ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા ખોટવાડા ખાતે વિવિધ વિસ્તારોમાં અયોધ્યાથી આવેલા અક્ષત ભરેલા કળશનું કંકુ તિલક અને વધામણા કરી સ્વાગત કરાયું। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવાડા ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના વંદનીય થાનાપતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ભારદ્વાજ ગિરી બાપુની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજ દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરાયું। અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામેલા રામ મંદિરમાં ભગવાન રામલલ્લા આગામી તારીખ 22મી જાન્યુઆરીએ ભવ્યતાથી બિરાજમાન થવાના છે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યારે મોટા ખોટવાડા ખાતે અને સમગ્ર ભાવનગર જિલ્લામાં હિન્દુ સમાજ અને ભાવિક ભક્તોમાં પણ આ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે લોકોમાં ભક્તિનો આનંદ સંચાર થાય તે માટે મોટા ખોટવાડા ગામના હિન્દુ સમાજ અને ભાવિક ભક્તો દ્વારા અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત ભરેલા કળશની યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રા વાજતે ગાજતે અને જય શ્રી રામના નારા સાથે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। ત્યારે જે તે વિસ્તારોમાં ભાવિક ભક્તોએ કળશ યાત્રાનું કંકુ તિલક અને વધામણા કરી સ્વાગત કર્યું હતું। આ યાત્રા શ્રી મહાકાળી આશ્રમ, ખોડિયાર માતાજી મંદિર, શીતળા માતાજીનો પ્લોટ વિસ્તાર, ગોરસ રોડ, હનુમાનજી મંદિર, ખેડાપતિ હનુમાનજી મંદિર, ઠાકર મંદિર, દુધેશ્વર મહાદેવ હવેલી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં કળશ યાત્રા ફરી હતી। રિપોર્ટર રમેશ ચિંજુવાડિયા, મહુવા।